અમને એવો વિશ્વાસ છે આ એક એવી કડી છે કે જે હોસ્ટેલ અને સ્કૂલને જોડે છે. ઘણા વિદ્યાર્થીઓને તમે આગળ કહ્યું કે આ સંસ્થાની અંદર ભણ્યા છે એમની પણ એટલી જવાબદારી છે. સ્કૂલમાં ભણતા એમની પણ જવાબદારી છે. પૂરો વિદ્યાર્થીઓ જેમને પ્રેમ હોય અને એમને આપણા માટે દિવસના ચેક કરેલા છે. આપણી ખરી ખોટી સાંભળેલી છે અને તાળીઓના કડાટથી આપણે વધાવશું. અમે સાહેબને વાત નહોતી કરી કે તમારા માટે આ છે પણ આ અમારો પ્રેમ છે. કદાચ અમને એવું લાગ્યું કે આવું કરશો તો સાહેબ લાગે છે. પુત્ર વિદ્યાર્થીઓ વચ્ચે જ્યારે સમાજની અંદર આવો ત્યારે બીજા શિક્ષકો ટાઈમ હોય કે ટાઈમ પર આવશો તો મળશે પણ સાહેબ તો હંમેશ આ સંકુલમાં જ હોય છે. જ્યારે આવો ત્યારે સાહેબને આ શિક્ષક એવા છે કે એમને ભણાવ્યા પણ ખૂબ અને જરૂર પડી ત્યારે માર્યા પણ ખૂબ. બહુ નજીકથી મારતા પણ એનો ઘા છે એ ભણવાની રીતે હોય કે સજાની રીતે હોય છેક ઊંડે સુધી ગયેલો છે અને અટકમાં જ એ બારોટ છે. કવિ હૃદય હોય, સાહિત્યના પ્રેમી હોય, ઘણું બધું હોય, ઘણી બધી વસ્તુ એવી હોય જે જન્મજાત હોય. વિનંતી કરીશ આપણા જ શિક્ષક એવા વિરાજભાઈ બારોટને થોડી તાળીઓ પડી એમને ગમતા હશે. જે તાળી નથી પાડતા એને લાગે માર પડી હશે. વિરાજ સાહેબને વિનંતી કરીશ કે એમની ઉર્મિના આશીર્વાદ અમારી ઉપર હજુ પણ વરસતા રહે. या कुंदेतु तुषारहार धवला या शुभ्र वस्त्रावृता या वीणा वरदंड मंडितकरा या श्वेत पद्मासना सामां पातु सरस्वती भगवती निशे सजाया. આજે આજના સરસ મજાના વેલકમ 2014 થેન્ક્સ 2014 ના ઉપલક્ષે અત્રે ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીવર્યો સતત જેમની હૂંફ અને માર્ગદર્શન મળતા રહ્યા છે સમાજને, વિદ્યાર્થીઓને, એવા ટ્રસ્ટીઝ મારા જેને કહી શકાય શાશ્વત મિત્રો, વર્તમાન ધરતીપુત્રો, ભૂતપૂર્વ નહીં પરંતુ અભૂતપૂર્વ એવા ઉપસ્થિત ધરતીપુત્રો, આપ સૌને શારદા પુત્રના વંદન, અભિનંદન. ખૂબ રૂડો અવસર છે, આનંદ પણ છે, થોડો ખેદ પણ છે. ખેદ માત્ર એ વાતનો, કાર્યક્રમની જ્યારે શરૂઆત થઈ, ખરેખર હું અભિનંદન આપીશ સમગ્ર જેને કહી શકાય ટીમને કે જેમણે કાર્યક્રમની શરૂઆત જે છે એ બધા લોકોને યાદ કરીને કરી કે જે આપણી વચ્ચે ઉપસ્થિત નથી. એવા દિવ્યાત્મા કેશવજીભાઈ બોડિયાને કેમ બોલાય? કદાચ આપણે એમ કહીએ કે કેશવજીભાઈ બોડિયા એક્સપાયર થઈ ગયા, પણ હું કહીશ કે એ એક્સપાયર થઈ ગયા એના કરતા આપણા સૌને ઇન્સ્પાયર કરતા ગયા. અને આજે સૌથી વિશેષ આનંદ જેને કહી શકાય શ્રીજી ચરણોમાં રહીને એમને થતો હશે કે આજે આ સંસ્થાના વિદ્યાર્થીઓ આ મંચને વિશ્વ મંચ સુધી લઈ ગયા છે. ખૂબ આનંદની વાત છે. તદુપરાંત જેમને હક છે
આજના દિન વિશે ગર્વ લેવાનો એવા આપણા આરડી સાહેબ, ચોક્કસ એમને વાતનો ગર્વ થશે કે એમણે આપેલું દાન આ સંસ્થાના વિદ્યાર્થીઓ મહાન બનાવ્યું. નીતિનભાઈ મારા સંપર્કમાં ઘણા સમયથી હતા. એમણે વાત કરી કે સાહેબ આ રીતના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ, તમારે નાનકડી એવી સ્પીચ આપવાની છે. હવે આમ તો એક શિક્ષક તરીકે મારી મર્યાદા આવી જાય, કારણ કે પીરિયડ જ 35 મિનિટનો હોય છે. હવે 35 મિનિટના પીરિયડને 5 મિનિટ કે 10 મિનિટની અંદર મારે પૂરો કરવાનો હોય એટલે સ્વાભાવિક છે મારે ટુ ધ પોઈન્ટ જવું પડે. વિષય આપ્યો એમણે મને બહુ સરસ વિષય આપ્યો કે તમે જ્યારે અમને ભણાવતા ત્યારે તો અમારી પાસેથી તમારી અપેક્ષા હતી કે તમે સારું પરિણામ લાવો, સારા ટકા લાવો. હવે આ બધું લાવીને મૂકી દીધું છે તમારી સમક્ષ. હવે તમારી અમારા તરફથી શી અપેક્ષા છે? તો મારા એ વાલા વિદ્યાર્થી મિત્રોને ખાલી એટલું જ કહેવાનું કે શિક્ષક અપેક્ષા ન રાખે, ટીચર એક્સપેક્ટેશન રાખે. આ બે વચ્ચેનો તફાવત જેને કહી શકાય સમજાય તો આપણે જેને કહી શકાય ઋષિ પરંપરા, કૃષિ પરંપરા, એ સંસ્કૃતિનું જતન, એની જવાબદારી જેને કહી શકાય આપણે જ્યારે લઈને બેઠા છીએ એને સાચા અર્થમાં ન્યાય આપી શકીએ. અમારી અપેક્ષાઓ તો તમે બધાએ સંતોષી દીધી. મંચ ઉપર આવીને એક પછી એક જેને કહી શકાય જે રજૂઆત થઈ, અને ખાસ તો હું અભિનંદન પાઠવું છું આજના કાર્યક્રમના એન્કર એવા દિનેશભાઈ પાંચાણીને, અદ્ભુત જેને કહી શકાય એન્કરિંગ કરે છે. કારણ કે હું ને વિપુલભાઈ થોડા સમય પહેલા વાત કરતા હતા બેઠા બેઠા જ કે હવે જેને કહી શકાય જ્ઞાનના સીમાડાઓ વિસ્તરતા જાય છે. જ્ઞાન કોઈ સીમિત નથી રહ્યું અને રહેવાનું પણ નથી, કારણ કે વિસ્ફોટ છે. માહિતીના વિસ્ફોટની સામે જો ટકવું હશે તો આ જ્ઞાનના વિસ્ફોટને સતત પ્રજ્વલિત રાખવો પડશે. વાત એમણે કરી હતી એક્સપેક્ટેશનની, જે મુદ્દા ઉપર હું પાછો આવું છું. કહેવાની જેને કહી શકાય ઈચ્છા થાય કે અત્યારે આપણે જે હોલમાં બેઠા છીએ એ હોલની ડાબી દિશા તરફ સરસ મજાનો શાળા સંકુલ માતૃશ્રી આરડી વરસાણી કુમાર વિદ્યાધામ, જેના માટે આપણે સંસ્કૃતમાં કહી શકીએ કે સર્વે સુખીન સંતુ, સર્વે સુખીન સંતુ. ત્યાં અભ્યાસ કરનાર સર્વે સુખી થાય. અને આપણા હોલની જમણી દિશા તરફ સરસ મજાનું જેને કહી શકાય આરોગ્યધામ, લેવા પટેલ હોસ્પિટલ, સર્વે સંતુ નિરામયા, સૌને આરોગ્ય મળે. એવા જ્યારે જેને કહી શકાય માહોલમાં આપણે બેઠા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે આપણી અંદરના વિચારો જે છે, તરંગો છે, એમાં હંમેશા પોઝિટિવિટી જ રહેવાની. અને આ પોઝિટિવિટી જેને કહી શકાય એ લીડ કરશે આગળ જતા વર્તમાન પેઢીને. બાકી દરેક વ્યક્તિની અંદર બે વૃત્તિઓ રહેલી જ હોય છે. સમયની સાથે જેને કહી શકાય વૃત્તિઓ ક્યારેક ઉજાગર થાય, પરંતુ મહાન એ જ હોય છે એ બંને વૃત્તિને સંતુલિત કરીને જીવે. જે એક વૃત્તિ છે એ છે દુર્યોધન વૃત્તિ, જે કહે છે કે જાનામિ ધર્મમ ન ચ મેવ પ્રવૃત્તિ, ધર્મ જાણું છું પણ અફસોસ એ રીતે વર્તી નથી શકતો.
જાનામિ ધર્મમ ન ચ મેવ પ્રવૃત્તિ ન જાનામિ અધર્મમ ન ચ મેવ નિવૃત્તિ. અધર્મ જાણું છું જેને કહી શકાય, પણ એમાંથી નિવૃત્ત નથી થઈ શકતો. આ વૃત્તિ. અને બીજી તરફ જેને કહી શકાય છે કૃષ્ણ વૃત્તિ, ઈશ્વરનો અવાજ, એ પણ આપણી અંદર જ છે, કે જે સતત પોકારે છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એ કૃષ્ણ આપણને જેને કહી શકાય ઉદ્ધાર કરવા તરફ લઈ જાય છે. એક શિક્ષક હોવાને નાતે હું હંમેશા પ્રયત્ન કરતો રહું છું આ બંને વૃત્તિ ઉપર અંકુશ રાખવાનો છે, એ તો સ્વીકારવાની જ છે, પણ એ બંનેની વચ્ચે સંતુલન જાળવીને વિદ્યાભ્યાસ કરાવવો એ જ મારી દ્રષ્ટિએ એક સાચા શિક્ષણનું લક્ષણ છે. અને અપેક્ષા જેને કહી શકાય મારે કોઈ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી એ રીતની નથી, કારણ કે આપે તો સાબિત કરી દીધું છે કે તમે શું છો, શું કરી શકો છો. આજે જેને કહી શકાય યોગાનો યોગ ભારતની એક મોટી વિભૂતિનો પણ જન્મદિવસ છે, ડોક્ટર ધીરુભાઈ અંબાણી, કે જેમણે જેને કહી શકાય વિશ્વ કક્ષાએ સાબિત કરી આપ્યું કે ભારત કઈ કક્ષાએ પહોંચી શકે છે. મને જૂના બધા પ્રસંગો યાદ છે. અત્યારે કદાચ હું કહેવા બેસું તો સમય ઘણો બધો ખૂટે, પણ ચોક્કસ જેને કહી શકાય એક નાનકડી વસ્તુ તમારી સાથે શેર કરીશ કે 1999માં જ્યારે મેં મારો ઇન્ટરવ્યુ આપ્યો કન્યા સંસ્કારધામ ખાતે, 19મી તારીખ હતી અને મે મહિનો હતો. સવારે 9 વાગે 10 નો વર્ગ એને વિદ્યાર્થીઓ જે છે એમાં મારે ક્લાસ ટીચિંગ, ક્લાસ લેસન આપવાનો હતો. મેં જેને કહી શકાય જે વિષયાંકથી શરૂઆત કરી હતી, ત્યાં મુરબ્બી વડીલ શ્રી આર પટેલ સાહેબ અને જે હંમેશા મારો પ્રેરણાનો સ્ત્રોત રહ્યા છે એવા બેન શ્રી આર.એસ. સાહેબ, આ બધા છેલ્લી પાટલી બેસીને ઓબ્ઝર્વેશન કરતા હતા લેસનનું. અને મારું પહેલું જ વાક્ય હતું, ઇંગ્લિશમાં મારે જેને કહી શકે ક્લાસ ટીચિંગ આપવાનું હતું. એટલે મેં વિદ્યાર્થીઓને માત્ર એટલું જ કીધું કે અંગ્રેજી વ્યાકરણ એક્ટિવ પેસિવ વોઇસનો ટોપિક આપણે શીખવાના છીએ, પરંતુ આ એક દ્વિતીય ભાષા છે, ઇટ્સ અ સેકન્ડરી લેંગ્વેજ. આપણે બધા માતૃભાષાના વિદ્યાર્થીઓ છીએ અને માતૃભાષાની વ્યાખ્યા કઈ તો કે જે ભાષામાં આપણને સ્વપ્ન આવે એ આપણી માતૃભાષા. એટલે મેં વિદ્યાર્થીને પૂછ્યું કે તમને સ્વપ્ન કઈ ભાષામાં આવે છે? ગુજરાતી. તો ગુજરાતી આપણી માતૃભાષા, પણ એનો અર્થ એ નથી કે આપણે અંગ્રેજીથી વિલુપ્ત થઈએ. See my dear friends, it is said very clearly in English, and even Gandhiji also favored it, that English is the window to the world. Don't forget it. If you look out the world widely, if you want to create your vision, then definitely you will have to give the importance to this language. કહેવાનો અર્થ એ છે કે એનો પ્રભાવ પણ ન હોવો જોઈએ, એનો અભાવ પણ ન હોવો જોઈએ. જરૂર પડે ત્યારે છાતી ઠોકીને મંચ પર જેને કહી શકાય આપણે અંગ્રેજીમાં વક્તવ્ય આપવું હોય તો આપણે આપી શકીએ, અને બિનજરૂરી પ્રભાવ પાડવા માટે પણ એનો ઉપયોગ ન થાય. એટલે અપેક્ષા જેને કહી શકાય મારી
ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ પાસેથી અગાઉ કીધું એ રીતે કશી જ અપેક્ષા નથી. બસ આ જ રીતે તમે જેને કહી શકાય મળતા રહો, વળતા રહો, અને ખાસ કરીને યોગદાન તમારું જેને કહી શકાય જે આપવાનું છે એ આપતા રહ્યા છો અગાઉ પણ, હવેથી વિશેષ આપતા રહેશો એવી આપ સૌને જેને કહી શકાય પ્રાર્થના કરું છું. અને તમારે તો કોઈ ઇન્સ્પિરેશન બહાર લેવા જવાની જરૂર જ નથી. જ્યારે તમારી સામે તમારા માર્ગદર્શકો આર પટેલ સાહેબ, આર હિરાણી સાહેબ, કેશરાજ સાહેબ જેવા જેને કહી શકાય નેતૃત્વ તમને જ્યારે પૂરું પાડતા હોય, પીઠબળ જ્યારે તમને પૂરું પાડતા હોય, જરૂર છે માત્ર તમારે એક પહેલ કરવાની જે તમે શરૂ કરી દીધી છે અને આજે તમે અનુભવ્યું પણ હશે. કારણ કે પહેલી વખત આજે આ મંચ ઉપરથી જ્યારે બોલું છું ત્યારે મંચસ્થ કોઈ નથી, બધા હૃદયસ્થ છે. આ પણ એક કાર્યક્રમની મોટી વિશેષતા છે. ફરીથી જેને કહી શકાય મને આ દિવસે યાદ કર્યો, મને અત્રે બોલાવ્યો, સન્માન કર્યું અને આટલી બધી જેને કહી શકાય લાગણી, આટલો બધો પ્રેમ વર્ષોથી આપ્યો છે. કારણ કે ઓલમોસ્ટ 9 years મેં જેને કહી શકાય કામ કર્યું. કોઈ રંજ નથી, કારણ સ્વાભિમાનથી કામ કર્યું, સ્વમાનથી કામ કર્યું, નિડરતાથી કામ કર્યું, નિખાલસતાથી કામ કર્યું, જેનું આજે વળતર છે. બસ આનાથી મોટી અપેક્ષા મારી કઈ હોય તમારી પાસે. ફરીથી આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શૈક્ષણિક અને સમાજને લગતી કોઈ પણ પ્રવૃત્તિ હોય તો એની અંદર જરૂરથી ભવિષ્યમાં જોડાશે. ખૂબ ખૂબ આભાર. પિટોરિયા કેતન વિનોદભાઈ ઘડતર કર્યું છે, તમે જેમનું ઘડતર કર્યું છે એ વિદ્યાર્થીઓ પણ સ્ટેજ પર હશે. પુસ્તક છે એ વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો સંબંધ બનશે અને આપણે સૌ તાળીઓના ગણગણાટથી વધાવતા રહીશું. તાળીઓ. આમાંથી ઘણા ગુરુજનો છે કે જેમની શિક્ષાએ, જેમના શિક્ષણે તમને આજ જ્યાં છો ત્યાં પહોંચાડ્યા છે. ઘણા પોતાની અપેક્ષા મુજબ છે, ઘણા પોતાના અપેક્ષા મુજબ નથી. કોશિશ કરતા રહેજો અને એ જ શીખ આ શિક્ષકોની છે. ત્યારબાદ એ શિક્ષક પણ થયા પણ એને હોસ્ટેલ ના છોડી. એવા બંને અત્યારે જે અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જમાતની અંદર છે એ થોડા સમય માટે અમારા માનનીય શિક્ષકો તરીકે સ્ટેજ પર આવે એમને પણ અમને પ્રતિક ભેટ આપવાની છે. લાલજીભાઈ અને કિશોર બને સ્ટેજ પર આવો. અમે પણ ઘણાને હોસ્ટેલમાં રહી અને સજા આપેલી છે. ખેર અમે ભણતા ત્યારે તમે લોકો તમારી જે કાર્ય કરવાની પદ્ધતિ છે એ સમય અમને રુચિકર નહીં લાગી હોય પણ આજ કાર્યના ગગડાટથી આપણે આ શિક્ષકનું અભિવાદન કરીશું. સન્માન તો આપણે ના કરી શકીએ. એ ગુરુ છે, ગુરુ રહેવાના છે અને જિંદગીભર ગુરુ રહેશે. ભવિષ્યની અંદર પણ ફરી પાછા આવી રીતે આપણે એને બોલાવવાના છે. જે શિક્ષકો યા તો અમારી સરહદ ચૂકથી અમે એમની સુધી પહોંચી શક્યા નથી એમને પણ સામેલ કરવાની કોશિશ ચોક્કસ કરીશું. ભવિષ્યની અંદર ફરી પાછા મળીશું, ફરી પાછા મેદાનની અંદર દોડીશું, આવી રીતે હળીશું, મળીશું, સુખ દુઃખને વહેંચીશું અને આગળની જે આગળ આપણે જે ભવિષ્ય છે એમનો વિચાર કરી અને આપણી જિંદગી છે વધારે સારી બને એ માટે ચાલુ રહેવો જોઈએ. હું આ સંકુલ છોડીને ગયો એના પછી ત્રિપલ તાળી તો મેં સાંભળી નથી, મને ખ્યાલ છે. આપણે પ્રસાદી મહોત્સવ, હોસ્પિટલનું ઉદ્ઘાટન, 3 દિવસના રંગાયણ કાર્યક્રમો હોય અને વિદ્યાર્થીઓની જે રિધમિક તાળી હોય, 3 તાળી ખરેખર કાન છે એ સક્સે છે. આપણે તાળીઓ ગુડ, વેરી ગુડ. યસ, આ ટાઈમની તાળીઓ બહુ સમયથી નથી સાંભળી. ઘણી કોશિશ કરી લોકોને બોર કરવાની, આવા કેસ શોધવાની. તાળીઓ ચાલુ કરવી જોઈએ અને
જિંદગીમાં એક આવો અવસર મળી જશે. ખબર ન હતી જિંદગીમાં આવો એક અવસર મળી જશે. સમયાંતરે વિખૂટા પડેલા આપણે સૌ આમ એક મંચે મળી જશે. સમયાંતરે વિખૂટા પડેલા આપણે સૌ આમ એક મંચે મળી જશે. સૌ આ અભૂતપૂર્વ કાર્યક્રમની અંદર જે આ હોલની અંદર બેસી અને ભાગીદાર થવા પધાર્યા છે તે સૌને મારા નમસ્કાર. આજનો આ દિવસ એ ખરેખર અભૂતપૂર્વ દિવસ જ છે. કારણ કે મેં ઘણીવાર જોયા છે કે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને શાળા તરફથી બોલાવવામાં આવતા હોય છે અને વિદ્યાર્થીઓ આવી અને મહેમાન ગતિ માણતા હોય છે. જ્યારે આજનો આ દિવસ એક એવો અનોખો દિવસ છે કે જેની અંદર ભૂતપૂર્વ શિક્ષકો અને વર્તમાન શિક્ષકો દાતાશ્રીઓ સર્વે મહેમાન ગતિ માણી અને જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એ આજનો આ કાર્યક્રમ આયોજિત કરેલો છે. આ અભૂતપૂર્વ કાર્યક્રમ થવાનો હતો એની અંદર અમને આમંત્રણ કાર્ડ મળ્યું ત્યારથી હતું કે આ કાર્યક્રમ કેવો હશે. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેને અમે નાના જોયેલા હોય, આજે એની ઉંમર મોટી થઈ ગઈ હોય, આજે એક જવાબદાર વ્યક્તિ તરીકે હોય, પણ એ વિદ્યાર્થીઓ કે જેને અમે ઘડતા હતા એવા ભૂતપૂર્વ નાના વિદ્યાર્થીઓ આજે જવાબદાર વ્યક્તિ બની અને આવા સરસ કાર્યક્રમનું આયોજન જેણે સૌપ્રથમ વિચાર આવ્યો કે આપણે